છાત્ર શક્તિ યાત્રા નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે એબીવીપી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર દ્વારા નવનિર્માણ આંદોલનના 50મી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાતના દરેક જિલ્લામાં યાત્રાનું આયોજન ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું હતું. તે નિમિત્તે વડોદરામાં બાઇક રેલી ટેકનોલોજી ફેકલ્ટીથી નીકળીને કાલાઘોડા સાયન્સ ગેટ આર્ટ્સ ફેકલ્ટીમાં સ્વાગત, ત્યારબાદ કોમર્સ ફેકલ્ટી ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. બાદમાં કોમર્સ ફેકલ્ટી ખાતે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે રાત્રિ દરમિયાન MS યુનિવર્સિટી કેમ્પસમાં સયાજીગંજ પોલીસ દ્વારા શનિવારે સાંજે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે એબીવીપી અને AGSU વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હતી. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ACP A डिवीजन DJ चावड़ा सहित पुलिस स्टाफ जोड़ाया હતો. भव्य रैली का आयोजन करने के बाद कॉमर्स फैकल्टी तक जाना है और वहां जाके एक जाहिर कार्यक्रम करके एक उद्देश्य के साथ ये रथ निकला है कि देश, समाज और राष्ट्र को जब भी ज़रूरत हो तब युवाओं को तो साथ रहना चाहिए, एकत्रित होना चाहिए. और ये आंदोलन मोरबी और कर्णावती जी की एक कॉलेज से शुरू होकर गुजरात की चिमनभाई पटेल कांग्रेस सरकार को हटाने तक का आंदोलन था. ये आंदोलन 90 दिन तक चला था. तो अभी देश को जब भी ज़रूरत हो तब युवाओं को साथ रहना है, यही एक मैसेज लेके यात्रा निकली है. और आज एबीवीपी वडोदरा के द्वारा ये रैली का आयोजन किया गया. ના, એવું નથી, કોઈ ગુનો એવો રજીસ્ટર થયો નથી, પરંતુ આ એક સામાન્ય પોલીસિંગનો એક ભાગ છે. અમે દર વખતે જુદો જુદો વિસ્તાર પસંદ કરીએ છીએ અને વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરીએ છીએ. આજે અમે આ ખાસ MSUનો ઇન્ટરનલ ભાગમાં પેટ્રોલિંગ હાથ ધરીએ છીએ અને એક સંદેશ છે કે શાંતિ અને સલામતી માટે અમે તમામ પગલાં